નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગમાં વધતું અને ઘટતું વિધેયના એક્ઝામ્પલ જોતા હતા સ્વાધ્યાય માટે. તો સ્વાધ્યાય 6.2 માં આપણે 1 થી 18 એક્ઝામ્પલ જોયા, બરાબર. તો એમાં આપણો એક એક્ઝામ્પલ 19 જે બાકી હતો તે પહેલા લઈ લઈએ, એટલે આપણો સ્વાધ્યાય શું થાય, કમ્પ્લીટ થઈ જાય. અને પછી આપણે એનો ઉદાહરણ વિભાગ પણ આપણે જોઈ લઈશું. તો ઉદાહરણ જે આપેલા છે આ ટોપિકના તે પણ આપણે જોઈ લેવા છે, એટલે આપણો ટોપિક કમ્પ્લીટલી પૂરો થઈ જાય, બરાબર. તો આપણે સૌપ્રથમ સ્વાધ્યાય 6.2 નો એક્ઝામ્પલ નંબર 19 છે તે જોઈ લઈએ. તો શું કહે છે એક્ઝામ્પલ નંબર 19 માં, નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં y બરાબર x1 e x વધતું વિધેય છે? તો સૌપ્રથમ આપણે ચેક કરી લઈએ કે આ a b c અને d ચાર ઓપ્શનમાંથી કયા અંતરાલમાં આ વિધેય આપણું વધતું વિધેય છે. તો સૌપ્રથમ શું કરવું પડશે, આપણે આપણું વિધેય લઈશું અને એનું શું કરવું પડશે, વિકલન કરવું પડશે. ચાલો તો આનું વિકલન કરીએ તો f' x શું મળશે આપણને. ચાલો અહીંયા ગુણાકારના નિયમથી વિકલન આપણે કરવું પડશે. તો x2 m ના m, પછી e x નું વિકલન શું થશે, તો e x નું થાય e x, તો e x નું થશે e x, પછી x નું થશે તો x નું શું થશે -1. ચાલો x1 m ના m e x નું વિકલન, પછી શું આવશે પ્લસ, હવે e x m ના m અને x વર્ગ નું વિકલન થશે 2x. ચાલો કમ્પ્લીટ આપણે શું કરી નાખ્યું, આપણા વિધેયનું વિકલન કરી નાખ્યું. તો હજી આપણે આપણા વિકલનમાં જોશું કે હજી આમાં બેમાંથી શું નીકળે છે, x e x બંનેમાં છે તો આપણે કોમન કાઢી લઈએ. તો x e x બેમાંથી કોમન કાઢી લઈએ તો શું રહેશે, તો આમાં આ પદમાં શું બાકી રહેશે, 2 રહેશે. ચલો આ પદમાં શું રહેશે, એક x રહેશે એટલે 2 x રહેશે. ચલો તો આ મળ્યું આપણું f' x આ વિધેય માટે. તો હવે આપણે આગળ શું જોતા હતા કે f' ની કિંમત 0 ક્યાં થાય છે. તો 0 ક્યાં થાય છે f' ની કિંમત. હવે આ છે આપણું ઘાતાંકીય વિધેય e x. તો e x એ x ની કોઈ પણ કિંમત માટે x belongs to r માંથી આ હંમેશા કેવું થાય, ધન જ થાય. અને એક વસ્તુ યાદ પણ રાખવાની, કોઈ પણ ઘાતાંકીય વિધેય હોય તો x ની કોઈ પણ કિંમત માટે r ની કોઈ પણ કિંમત માટે ઘાતાંકીય વિધેય હંમેશા કેવું થાય, ધન જ થાય. તે ચેક કરો કે ન કરો, કેમ કે જો પાવર ધન હોય, ઘાત ધન હોય તો એમનેમ ધન થઈ જાય, અને ઋણ હોય તો છેદમાં આવીને કેવું થઈ જશે, એ ધન જ થઈ જશે. એટલે ઘાતાંકીય વિધેય હંમેશા આપણું કેવું હોય, ધન હોય. તો f' કઈ કિંમતો ઉપર આધાર રાખશે, એક x બરાબર 0 ઉપર આધાર રાખશે અને એક x બરાબર 2 મૂકવું તો એના ઉપર આધાર રાખશે કે f' ની કિંમત 0 ક્યાં થાય છે. તો બે કિંમત મળશે અહીંયા આપણે ડાયરેક્ટલી. તો કઈ મળશે, x બરાબર 0 અને x બરાબર 2. તો આ બંને કિંમત આગળ શું થાય છે, f' બરાબર 0 થાય છે. તો આ બે કિંમતને લઈને આપણે અંતરાલ બનાવશું. તો ચાલો આપણે અંતરાલ બનાવીએ. તો અહીંયા હોય ઇન્ફિનિટિવ, આ છે ઇન્ફિનિટિવ. એક આપણે મૂકીએ આપણો 0 અને એક મૂકીએ આપણે 2. ચલો તો બે કિંમત માટે આપણને કેટલા અંતરાલ મળે છે, 3 અંતરાલ મળે છે. ત્રણેય અંતરાલ માટે આપણે ચેક કરી લઈએ અને પછી આપણે ઓપ્શન આપણે જોશું. તો સૌપ્રથમ આપણું અંતરાલ હશે -ઇન્ફિનિટી થી 0 માટે ચેક કરીએ. તો ચાલો આના માટે આપણું f' શું છે, x e x અને 2 x. ચાલો
હવે આ ઘાતાંકીય વિધેય તો હંમેશા કેવું રહેશે, કોઈ પણ r ની કિંમત માટે ધન જ થશે, તો આને આપણે સીધું જ લખી નાખીએ આ ધન છે. જો x ની કોઈ પણ કિંમત લ્યો, ધન લ્યો તો ઋણ થશે, તો છેદમાં આવીને ધન થશે, અને ઋણ લેશો તો તેમના તેમ જ કેવી થઈ જશે ધન. દાખલા તરીકે લઈએ કે x બરાબર 2 લઈએ તો e રેસ ટુ કેટલી મળશે, -2 મળશે. ધન લીધી તો e રેસ ટુ -2 મળશે, તો 1 ના છેદમાં e સ્ક્વેર થશે, એટલે ગ્રેટર ધેન 0 થશે. અને જો x બરાબર -2 લેવામાં આવે તો શું થશે, e રેસ ટુ -2 એટલે +2 થઈ જશે, એટલે e સ્ક્વેર એ કેવી મળશે આપણને, ગ્રેટર ધેન 0 જ મળશે. એટલે કોઈ પણ કિંમત માટે e રેસ ટુ -x એટલે કે ઘાતાંકીય વિધેય હંમેશા ધન જ મળે. તો આપણે કઈ છે તમારું લઈ x અને 2 - x. ચલો આના વચ્ચેની કોઈ પણ કિંમત લઈ લો, -1 લઈ લઈએ તો -1, તો આ કેવી થશે, ઋણ થશે. ચલો અહીંયા -1 લેવાથી માઈનસ પ્લસ એટલે 3 થશે, તો આ કેવી થશે, ધન થશે. તો ફાઇનલી કેવું મળશે, ધન અને ધન ઋણ, તો આપણે ફાઇનલી f' કેવું મળશે, લેસ ધેન 0 મળશે. તો શું કહીશું, આ અંતરાલમાં ચુસ્ત ઘટતું વિધેય છે. તો આ અંતરાલ આપણા જવાબમાં આવશે નહીં, કેમ કે આપણે ઘટતું વિધેય જોઈએ છે. તો બીજો અંતરાલ જોઈએ, x બિલોંગ્સ ટુ 0 થી 2. ચલો આના માટે જોઈએ તો f' કેવું મળશે, x e raised to -x 2 - x. ચલો 0 થી 2 વચ્ચે 1 આવે તો 1 લઈ લઈએ તો આ ધન થશે, અને આ ઘાતાંકીય વિધેય છે એને તો ધન જ લેવાનું. ચલો અહીંયા 1 લીધા તો 2 - 1 એ પણ કેવું થશે, ધન. તો ફાઇનલી આપણું f' કેવું મળશે, ગ્રેટર ધેન 0 મળશે. ધન છે એટલે ગ્રેટર ધેન 0 મળશે. તો આ અંતરાલમાં કેવું થશે, 0 થી 2 માં ચુસ્ત વધતું વિધેય છે. ચલો તો આપણો ચુસ્ત વધતું વિધેય માટે આપણો કયો એક ઓપ્શન આવ્યો, ઓપ્શન નંબર ડી તો આવે છે. હવે આપણે ચેક કરી લઈએ તો -2 થી 0 તો આવતો જ નથી, તો એને ચેક કરવાની જરૂર નથી. તો 2 થી ઇન્ફાઇનાઇટ છે તો આપણે ચેક કરી લઈએ. તો 2 થી ઇન્ફાઇનાઇટ માટે જોઈએ, x બિલોંગ્સ ટુ 2 થી ઇન્ફિનિટી માટે. ચલો f' બરાબર x e raised to -x 2 - x. 2 કરતા મોટી કોઈ પણ કિંમત લઈ લે, 3 લઈ લે તો આ થશે ધન, આ થશે ધન. 3 લેવાથી આ કેવી થશે, ઋણ થશે. તો ફાઇનલી આપણને કેવી મળશે, લેસ ધેન 0 મળશે. તો આમાં પણ આપણને ચુસ્ત ઘટતું વિધેય મળે છે. તો આપણે ચુસ્ત વધતું વિધેય ક્યાં થાય છે, કે 0 થી 2 માં ચુસ્ત વધતું વિધેય થાય છે. તો આ આપણો શું બનશે, ફાઇનલી આન્સર બનશે આ દાખલા માટે. ચલો આ દાખલો એક્ઝામ્પલ નંબર 19 જોયા પછી હવે આપણે શું જોઈશું, ઉદાહરણ વિભાગ. ઉદાહરણ આપણે જોઈ લઈએ જે આપેલા છે આ ટોપિકના. ચલો તો ઉદાહરણ નંબર 9, 8, 9, 10, 11, 12 અને 13 આટલા ઉદાહરણ છે. તો એ જોઈ લઈએ. તો ઉદાહરણ નંબર 8 જોઈએ. હવે ઉદાહરણ વિભાગમાં ઉદાહરણ નંબર 8. તો તેની રકમ લખીએ, સાબિત કરો કે f of x બરાબર x³ - 3x² + 4x એ x belongs to R માટે ચુસ્ત વધતું વિધેય છે. ચુસ્ત વધતું વિધેય
વિધેય છે આ સ્ટાર્ટ કરીએ ચલો ફરીથી નમસ્કાર ચલો ઉદાહરણ નંબર 8 જોઈએ સાબિત કરો કે f(x) = x3 - 3x1 + 4x x belongs to R માટે ચુસ્ત વર્તુળ વિધેય છે આના x belongs to R માટે આપણે શું દેખાડવાનું છે ચુસ્ત વર્તુળ વિધેય દેખાડવાનું છે તો આપણે ખબર છે આમાં ચુસ્ત વર્તુળ માટે ગ્રેટર ધેન 0 આવવું જોઈએ તો આપણે f'(x) મેળવશું અને એને ગ્રેટર ધેન 0 દેખાડશું તો આપણું f(x) વિધેય કેવું આપેલું છે x3 - 3x2 + 4x ચલો આનું શું કરીએ આપણે વિકલન કરીએ તો આપણને શું મળશે f'(x) શું મળશે 3x2 - 6x + 4 ચલો આપણને શું મળ્યું આપણું f'(x) મળ્યું ચલો આપણું f'(x) મળ્યું હવે જોઈએ આપણે આ 4 છે એના શું પાડીએ આપણે પાર્ટ પાડી દઈએ આપણું પૂર્ણવર્ગ બનાવવા માટે તો f'(x) બરાબર ચલો 3x1 - 6x + 3 + 1 ચલો 4 ના શું કરી નાખ્યા પાર્ટ કરીએ 3 + 1 હવે આ જે બહુપદી છે એમાંથી આપણે શું કરશું 3 કોમન કરશું જેના કારણે આપણને શું મળશે પૂર્ણવર્ગ મળશે એટલે પૂર્ણવર્ગ મળી ગયા તો આપણે દરેક x belongs to R હોય એના માટે સીધું પણ શેર કરી શકીએ તો f'(x) બરાબર આપણને શું મળશે 3 કોમન કાઢીએ તો x1 - 2x + 1 + 1 એટલે કે f'(x) બરાબર 3x - 1 નો સ્ક્વેર + 1 ચલો આ આપણને f'(x) મળ્યું તો ફરીથી જોઈએ f(x) આવો આપેલો છે x1 - 3x2 + 4x એનું શું કર્યું આપણે વિકલન કર્યું તો 3x2 - 6x + 4 મળ્યું આપણને અહીંયા જોતા એવું લાગે છે કે 4 નો હું ભાગ પાડું તો 3 + 1 કરું તો 3 શું નીકળે આ બહુપદી બને એમાંથી 3 કોમન નીકળે એવું લાગે છે તો 4 ના મેં ભાગ પાડી નાખ્યો તો હવે જે આ બહુપદી એમાંથી શું મળ્યું મને 3 કોમન મળ્યા તો શું લખ્યું x1 - 2x + 1 તો આ શું થયું મારું પૂર્ણવર્ગ થયું હવે આપણે ડાયરેક્ટલી x belongs to R માટે ચેક કરી શકશું તો જોઈએ x belongs to R ની કોઈ પણ કિંમત માટે x - 1 ધન થાય અથવા ઋણ થાય જો 1 કરતા મોટી લઈએ તો ધન થાય 1 કરતા નાની લઈએ તો ઋણ થાય પણ ઉપર શું છે વર્ગ છે મારે આ કિંમત હંમેશા કેવી મળવાની છે ધન મળવાની છે તો આ કિંમત ધન મળે છે ગુણ્યા 3 છે તો 3 આવે ગુણાકાર થશે તો એ કેવી મળવાની ધન જ મળશે અને પ્લસ કેવું છે 1 છે માટે આખું જે f'(x) હોય આપણને કેવું મળે છે ગ્રેટર ધેન 0 મળે છે અને એવી આપણને કોઈ પણ કિંમત એવી મળતી નથી કે ઇક્વલ ટુ 0 થાય ઇક્વલ ટુ 0 માટે કોઈ મળતી નથી માનો કે x બરાબર 0 x બરાબર 1 લીધા તો 1 - 1 0 થાય છે તો આ પદ 0 થાય છે પણ શું છે +1 છે એટલે ફાઇનલી આપણને કેટલી કિંમત મળે છે 1 મળે છે તો x belongs to R માંથી આપણને એવી કોઈ પણ કિંમત મળતી નથી કે જેના કારણે આપણું f'(x) બરાબર 0 મળે ખાલી આપણને ગ્રેટર ધેન 0 મળે છે માટે શું કહી શકશું કે આખા x belongs to R માટે આ વિધેય ચુસ્ત વર્તુળ વિધેય છે માટે અહીંયા લખીએ કે f(x) belongs to R માટે કેવું મળે છે ચુસ્ત વર્તુળ વિધેય મળે છે જે આપણે સાબિત કરવાનું હતું કે ચુસ્ત વર્તુળ વિધેય છે એવું સાબિત કરવાનું હતું x belongs to R માટે ચલો હવે આપણે એક્ઝામ ઉદાહરણ નંબર આપણો 9 જોઈએ ઉદાહરણ નંબર 9 જોઈએ ઉદાહરણ નંબર 9 સાબિત કરો કે
f of x બરાબર cos x એ 0 થી પાઈ માં ચુસ્ત ઘટતું વિધેય છે ચલો b પાઈ થી 2 પાઈ માં ચુસ્ત વધતું વિધેય છે અને ફાઇનલી c માં 0 થી 2 પાઈ માં વધતું કે ઘટતું વિધેય નથી વધતું કે ઘટતું વિધેય નથી ચલો ઉદાહરણ નંબર 9 જોઈએ શું કહેવા માંગે છે તો આ પ્રકારનો એક્ઝામ્પલ આપણે એક સ્વાધ્યાયમાં પણ આવી ગયેલો છે ચાલો તો જોઈએ આમાં કઈ રીતે સાબિત થશે કે આ અંતરાલમાં ચુસ્ત ઘટતું છે આ અંતરાલમાં ચુસ્ત વધતું છે અને 0 થી 2 પાઈ માં વધતું કે ઘટતું વિધેય નથી તો ફાઇનલી આપણે શરૂઆત કરીએ તો શું કરશું fx બરાબર આપણું cos x જે વિધેય છે એનું શું કરવું પડશે આપણે વિકલન કરવું પડશે તો f' બરાબર આપણને શું મળશે માઈનસ sin x મળશે f' બરાબર આપણને માઈનસ sin x મળશે તો જોઈએ તો પહેલો અંતર જોઈએ 0 થી પાઈ માટે x બિલોંગ્સ ટુ 0 થી પાઈ માટે જોઈએ ચલો 0 થી પાઈ માટે આપણે જાણીએ છીએ કે પહેલું અને બીજું ચરણ છે 0 થી પાઈ એટલે તો પહેલા અને બીજા ચરણમાં sin x ની કિંમત આપણને કેવી મળે છે ધન મળે છે sin x ની કિંમત આપણને કેવી મળે છે ધન મળે છે ચલો પહેલા અને બીજા ચરણ માટે sin x કેવું મળે છે ધન મળે છે પહેલા અને બીજા ચરણમાં પણ આગળ કેવું છે ઋણ છે માટે ફાઇનલી આપણને કેવું મળશે <0 મળશે તો આપણે શું કહેશું કે 0 થી પાઈ માં ચુસ્ત ઘટતું વિધેય છે ચાલો એક અંતરાલ માટે ચેક કરી લીધું કે કેવું મળે છે ચુસ્ત ઘટતું વિધેય મળે છે કેમ કે 0 થી પાઈ માં આપણા f' માં sin x ની કિંમત પહેલા અને બીજા ચરણમાં કેવી હોય ધન હોય છે આગળ ઋણ હોવાથી <0 થઈ જાય છે ચાલો હવે બીજો અંતરાલ જોઈએ b તો x belongs to પાઈ થી 2 પાઈ માટે જોઈએ ચાલો તેના માટે જોઈએ શું થાય છે તો આપણો f' છે માઈનસ sin x તો ત્રીજા અને ચોથા ચરણમાં પાઈ અને 2 પાઈ એટલે ત્રીજું અને ચોથું ચરણ તો ત્રીજા અને ચોથા ચરણમાં sin x ની કિંમત કેવી હોય ઋણ હોય છે sin x ની કિંમત કેવી હોય છે ઋણ હોય છે ત્રીજા ચરણમાં પણ sin x ઋણ હોય છે ચોથા ચરણમાં પણ sin x કેવું હોય છે ઋણ હોય છે એટલે કે sin x પહેલા અને બીજામાં ધન હોય છે અને ત્રીજા અને ચોથામાં કેવું હોય છે ઋણ હોય છે તો આ કેવું હશે ત્રીજા અને ચોથામાં ઋણ હશે અને આગળ પણ કેવી નિશાની છે ઋણની નિશાની છે તો ઋણ કેવું મળશે આપણને ધન મળશે એટલે આપણું f' આપણને > 0 મળે છે તો અહીંયા શું લખશું કે x belongs to પાઈ થી 2 પાઈ માં f એ ચુસ્ત વધતું વિધેય ચુસ્ત વધતું વિધેય મળે છે જે આપણે સાબિત કરવાનું હતું હવે સી ઓપ્શન જોઈએ સી માં શું કહે છે કે 0 થી 2 પાઈ માં વધતું કે ઘટતું વિધેય નથી ચલો સી માં 0 થી 2 પાઈ માટે તો હું લાઈન ડ્રો કરી નાખું 0 થી 2 પાઈ ની અને વચ્ચે પાઈ થી આપણે બદલાય છે જો પાઈ થી 0 થી પાઈ અને પાઈ થી 2 પાઈ માં ચેન્જીસ આવે છે તો 0 થી 2 પાઈ માં વચ્ચે શું મૂકી દઈએ આપણે પાઈ મૂકી દઈએ તો આપણે જોયું કે 0 થી પાઈ માં આપણને કેવું મળે છે ઘટતું વિધેય મળે છે
અને પાઈ થી 2 પાઈ માં કેવું મળે છે? પાઈ થી 2 પાઈ માં વધતું વિધેય મળે છે, એટલે કે 0 થી પાઈ માં ઘટતું મળે છે અને પાઈ થી 2 પાઈ માં વધતું મળે છે. તો આપણે 0 થી 2 પાઈ ડાયરેક્ટલી જોઈએ તો એમાં એક ભાગમાં આપણને કેવું મળે છે? ઘટતું મળે છે અને એક ભાગમાં કેવું મળે છે? આપણને વધતું મળે છે. તો 0 થી 2 પાઈ માં આપણે ડાયરેક્ટલી નક્કી કરી શકીએ નહીં કે ચુસ્ત રીતે વધે છે કે ચુસ્ત રીતે ઘટે છે, કેમ કે વચ્ચે પાઈ થી શું થાય છે? આ અડધો ભાગ કેવો થાય છે? ઘટે છે અને અડધો ભાગ વધે છે. તો આપણે લખશું કઈ રીતે કે x belongs to 0 થી પાઈ માં f dash x કેવું મળે છે? 0 થી પાઈ માં આપણે જોયું કેવું મળે છે? આપણને ઘટતું વિધેય એટલે f dash x less than 0 મળે છે અને x belongs to પાઈ થી 2 પાઈ માં f dash x આપણને કેવું મળે છે? greater than 0 મળે છે. તો આમાં ચુસ્ત ઘટતું વિધેય મળે છે અને આમાં ચુસ્ત વધતું વિધેય મળે છે. માટે 0 થી 2 પાઈ માં ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. જો ચુસ્ત વધતું હોય તો બંનેમાં કેવું મળવું જોઈએ? વધતું હોય તો બંનેમાં પોઝિટિવ સાઇન હોવી જોઈએ, એટલે બંનેમાં ધન થશે, બંને અંતરાલમાં ગ્રેટર ધેન 0 થશે f dash x. અને જો ઘટતું વિધેય હોય ખાલી તો બંનેમાં સાઇન કેવી આવે? f dash x ની ઋણ આવે તો ઘટતું વિધેય થાય. તો અહીંયા તો ચેન્જીસ આવે છે, તો ચેન્જીસ આવે તો આપણે કહી શકીએ નહીં કે ડાયરેક્ટલી 0 થી 2 પાઈ માં ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું વિધેય છે. તો આ થયું આપણું ઉદાહરણ નંબર 9. ચાલો હવે આપણે જોઈએ આપણું ઉદાહરણ નંબર 9.